टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વઘઈ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। લગ્ન પ્રસંગ વચ્ચે આ વરસાદ જાણે કે આફત બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદના કારણે મંડપ ભીંજાયો અને છેલ્લા 11 દિવસથી બપોરના સમયે આ વિસ્તારમાં સતત વરસાદ પડતો રહેશે તે પ્રકારના અહીંથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મંડપ જુઓ, કારણ કે લગ્ન સરાની સિઝન અને તેવામાં વરસાદ આ લગ્નમાં આફત બનીને વરસ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। તો આ ડાંગ જિલ્લો છે, સાપુતારા ત્યાંનું ગિરિમથક છે અને તેવા વિસ્તારમાં આ પ્રકારનો વરસાદ ચોક્કસથી વાતાવરણને ખુશનુમા તો બનાવે છે, પરંતુ જ્યારે ઘરમાં પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે આ વરસાદ આફત જ લાગે, કારણ કે તેની અસર આખા પ્રસંગ પર પડતી હોય છે અને તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। આખો જે મંડપ છે તે તહેસ નહેસ થઈ ગયો છે અને જાણે કે પ્રસંગ જ બાજુ પર મૂકી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ અહીં ડાંગમાં જોવા મળી રહ્યું છે। પરંતુ આપને જણાવી દઈએ કે આ જે કમોસમી વરસાદ છે, વરસાદ હજી સત્તાવાર બેઠો નથી। આવનારા સમયમાં ગરમી પણ પડે તેવી પણ શક્યતા છે અને સતત અલગ અલગ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે। એટલે કે આ વરસાદને ચોમાસું ના સમજી લેવાય। આ વરસાદ કમોસમી જ છે અને આ વરસાદ હંમેશા આફત લઈને જ આવે છે। દર વખતે મે મહિનામાં લગભગ 1 થી 2 વખત એવું બનતું હોય છે કે કમોસમી વરસાદ પડતો હોય અને અનેક જે પ્રસંગ હોય તેમાં આફત બનીને આવતો હોય।